5 ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે. ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કઈ ફરક નથી પડતો. બધા યશો આરામમાં જુનાગઢના નવાબની જેમ કરો છો. શરમ આવી જોઈએ આપણને બધાને. ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ. માનવતા તો રાખો થોડી. બીજું બધું તો તેલ લેવા ગયું. માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં? ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો. 5 ગામનું સરકારી અનાજ ચોરી થયું. સરકારી અનાજ કોણ ખાય છે? મજૂરી કરતો માણસ. એનું અનાજ ચોરાઈ જાય, તમને કોઈ ફરક નથી. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગોપાલ ઇટાલિયા અત્યારે જે મહિલા અધિકારી પાસે જઈને ફરિયાદ કરવા પહોંચ્યા છે તેને લઈને આ વાત શું છે એ પણ હું તમને જણાવી દઉં. મિત્રો, વિસાવદર તાલુકાના લગભગ 5 થી 6 ગામના લોકોને સાવ અનાજ મળ્યું જ નથી. મિત્રો, જે ગરીબ માણસોને જે અનાજ મળવાનું હોય છે તે અનાજ કોણ ખાઈ ગયા છે તેને લઈને ગોપાલ ઇટાલિયા પ્રશ્ન પૂછવા આવ્યા છે અધિકારીને ઓફિસે. તો અધિકારીએ તેને શું જવાબ આપ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહી દીધું મિત્રો કે ભગવાન તમને પહોંચશે, કદાચ ધારાસભ્ય ના પહોંચે તો કાંઈ નહીં, ભગવાનની એક થપાટ લાગશે તો તમે ભેગું કરેલું બધું કાળું નાણું, આ ચોરનું નાણું બધું વયું જશે. મિત્રો, ગોપાલ ઇટાલિયા આટલા બધા ગુસ્સે શા માટે ભરાયા? જુઓ આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. પોલીસ એફઆઈઆર નો લે, તમારી પાસે આંકડા નથી. ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જેવા બાપો છો. એટલે આ બધું શું છે? લોકશાહી છે કે નવાબશાહી છે? તે દિવસે હું આવ્યો ત્યારે મેં તમને કહી ગયો તો કર્યો રિપોર્ટ? તમે કહી દીધું ને? રિપોર્ટ કર્યો લેખિતમાં? મને તો કોપી મળી નહીં. ધારાસભ્ય નકલ રવાના તો કરી નહીં તમે. બેન, તમે એક મહિલા છો, શરમ થોડીક તો રાખો. કોઈ બેન દીકરી હોય, નાના દીકરા હશે, ધાવણા છોકરા છે, એના પેટમાં અનાજ નથી ગયું તમારા બાપે. ગરીબોના પેટમાં અનાજ નથી ગયું. કોકના દીકરા નાના હશે, સગર્ભા બહેનું હશે, કેવી રીતે ખાશે? બેન, કાંઈ જડતું જ નથી આ દેશમાં. કાંઈ જડતું નથી. તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી ચિત્ર હોય છે બધું. આ 5 ગામનું અનાજ ચોરાઈ ગયું એનું શું છે? 5 ગામનું અનાજ ચોરાઈ ગયું, એફઆઈઆર નથી થતી. તમારી પાસે આંકડા નથી, આમની પાસે અનાજ નથી, ગરીબ પાસે ઘઉં નથી. તમારી જવાબદારી એ જો તમે દુકાને તમારે 20 દુકાનો ચેક કરવાની હોય મહિને. મામલતદારે અને પુરવઠાએ ભેગા થઈને 20 નો ટાર્ગેટ હોય છે. તમે આ ચેક કરતા હોત દર મહિને ખરેખર ગ્રાઉન્ડ પર જઈને, તો આ પરિસ્થિતિ ન થાત. એમાં એવું છે કે મારી હું રેગ્યુલર એમડીએમ માં છું, પુરવઠાનો ચાર્જ છે. ત્યાં બે મારા એક મામલતદાર છું, ક્લાસ નથી મારો, અહીંયા ક્લાસ નથી, હું વ્યક્તિ એક જ છું. તો બીજી બધી જો એવી રીતે હું જાઉં ને તો અહીંયા મારે એમડીએમ ની તપાસની સ્કૂલોની કરવી. હવે આંકડા આવ્યા ભાઈ, આપણે કેટલું અનાજ ચોરાયું એના, અહીંયા જે પબ્લિક આવ્યું ને એને ધક્કો થાય. કેટલું અનાજ ચોરી થયું એના આંકડા આવ્યા. સરકારી અનાજ 5 ગામમાં ચોરી થયું છે વિસાવદર તાલુકાના. કયા ગામ છે? મોટી પિંડાખાઈ, ઈચ્છાવડ, સિરવાણિયા, નાના કોટડા અને માનના પીપળી. 5 ગામમાં દુકાન 2 છે, 2 દુકાન માટે 5 ગામ. એટલે બ્રાન્ચ હશે, 3 બ્રાન્ચ છે. 2 મોટી પિંડાખાઈ છે ને એ રેગ્યુલર અને ઓલી સસ્પેન્ડ થઈ ને એટલે એ દુકાન ચાલુ રહી. મને બીજા 10 ગામમાંથી ફોન આવ્યો, અમારા ગામમાં અનાજ નથી. ઘણા બધા લોકો ફોન કરે અમારા ગામમાં નથી. આપણે તો 5 ગામ પકડાય, ઘણા ગામમાં અનાજ ચોરી થઈ ગયો અને એક જ વ્યક્તિ ચોર છે. એ એવું કેટલું કે દુકાનદારે ગયા મહિને માલ નથી આપતા દુકાનદાર. અને વ્યક્તિગત હા એટલે ગ્રાહકો એમ કે ગ્રાહકોને માલ નથી મળ્યો ગયા મહિને આ 5 ગામ. અને દુકાનદાર હવે કોઈને નથી મળ્યું એવું કહે છે. એના માટે કોણ છે? મીડિયા બધા છે, ઓનલાઈન છે. ટ્રાન્સફર ચોરી થઈ છે 12 વાગ્યાનો હું કહું છું. ચોરી થઈ છે. મારો ફોન ઠીક થઈ ગયો. ખબર છે ગમ તો ચોરી કરીને તું માલ વિતરણ આજે જ જો એમ પ્રશ્ન એવો છે. એનો અર્થ જો તમારા સોફ્ટવેરમાં માલ વિતરણ બતાવતું હોય એનો અર્થ એવો થયો કે અંગૂઠા લગાડાઈ, માલ બૂચ મારી અને પછી નીકળી ગયા છે. એનો મતલબ એવો થયો તો એ તો ચોરી થઈ. 2 મહિનાનો છે ને સરકારે હાલે. તમે જે વાત પ્રાંત સાહેબ આરે કરો છો એનો અર્થ એવો થયો કે ગરીબનો અંગૂઠો લઈ લીધો, ચોખા હતા નહીં, ચોખા વારોબાર વેચાઈ ગયા છે. એનો અર્થ એવો નીકળે છે આ બેન જે વાત કરે ને એનો
એટલે 2 મહિનાનો માલ ભેગો આપ્યો હતો ને આ તો 1 મહિનાનું દીધું ને 1 મહિનાનું ચોરી થઈ ગયું. અંગૂઠો લઈ લીધો હતો અને પછી એને બરોબર આ તો એ તો ચોરી થઈ. આપણે અરજદાર અંગૂઠો મૂક્યો ને એટલે એને પહોંચી આપવાની ને એને મેસેજ આવી જાય. 1 મહિનાની થતી છે પહોંચવાની મારા એનો અર્થ એવો છે કે એક આખા મહિનાનો જથ્થો ચોરી થઈ ગયો તમામ ગામમાં. તમે જે વાત કરી ને કે વિતરણ બતાવે છે 2 મહિનાનો, એનો અર્થ એવો છે મારો અંગૂઠો લઈ લીધો અને મને ઘઉં આપ્યા નથી, ઘઉં બારોબાર ચોરી કરીને વેચી દીધા, એનો અર્થ એવો નીકળ્યો. તમે એમ જ કહેવા માંગો છો ને? આ તો તમારા સોફ્ટવેરમાં તો બતાવે છે કે બધાને ઘઉં મળી ગયા છે, બધું રામ રાજ્ય પ્રજા સુખી છે. જો મારી પાસે ક્યારેય કોઈ દુકાનનો પ્રશ્ન આવતો હોય, બરાબર? તો ગઈ વખતે કેવાયસી જેનું નહોતું થયું ને એને કારણે કોઈ એકનો માલ ન મળતો હોય, મારી પાસે રજૂઆત આવી ગઈ. ત્યારે મને કોઈ ગ્રાહક આવ્યું છે મારી પાસે અને એમ કહે છે કે બેન અમારા દુકાનદાર માલ નથી, તો હું તરત ફોન કરી દુકાનદારને પૂછું છું કે તમે આને કેટલો માલ આપ્યો, ગ્રાહકને પૂછું છું. તો એનું ન બતાડતો એના સોફ્ટવેરમાં કોઈ નામ અને ઓછું આપ્યું, ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ કારણે આવતા હોય, ઘણીવાર આવી રીતે થયું. તો એને ન મળ્યું તો અપાવી દઈએ અને જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કારણે હોય તો એને સમજાવી હવે તો 5 ગામનું ચોખ્ખું થઈ ગયું આપણી પાસે. હવે એ ઈ જે કહે છે તો એના માટે તપાસ પાછી ન્યા જઈને કરાવવી પડશે. એટલે તો ટીમ બનાવીને મોકલીએ કે ભાઈ તમે તાત્કાલિક તપાસ એવું તો તમે 12:30 વાગ્યાનું કહો છો. ભાઈ તપાસ તો બેનો સરકારી તપાસ બધી પૂરી નથી થઈ. 50 વર્ષ જૂના કેસની તપાસ એ હાલે છે. હવે તમે નવી તપાસ ચાલુ કરો. હવે ઉપર હેઠેનું છોડો, ગરીબોને ખાવાનું કરો કંઈક. કોળીઓ અનાજ છીનવી લેતા આપણને શરમ આવવી જોઈએ. કોના મોઢાનું અનાજ છીનવી લીધું એ આપણે જાણીએ છીએ. એ ડિસિઝન પાવર લેવાની મારામાં મને નથી ઓથોરિટી, એટલે મારે ઓથોરાઇઝ પર્સનને પૂછીને જ કરવું પડશે. ઓથોરાઇઝ કોણ છે? સમજાય છે. તે ક્યાં ક્યાં છે? બે જણ છે તે. હા તો પૂછો, ફોન કરીને પૂછી લો. પછી બેનને order કરવાનું કીધું તો order કરીને તપાસ કરવાનું. મિત્રો હજી પણ આ વિડીયો છેલ્લે સુધી જુઓ, કારણ કે ગોપાલ ઇટાલિયાએ હવે જે વાત કરી છે તે ખરેખર મિત્રો ગમે તેના કાન ખોલી અને સાંભળે તો તે અધિકારીને રાજીનામું આપી દેવાનું મન થાય તેવા કડક શબ્દ ગોપાલ ઇટાલિયાએ કહ્યા છે. પણ અધિકારીને તેનાથી કંઈ ફરક પડે છે કે નહીં, આગળના વિડીયોમાં જુઓ કે અધિકારી શું જવાબ આપે છે. મિત્રો જે ખરેખર ગરીબોનું જે અનાજ હોય છે તેને લઈને તો કોઈ સુખી ના થાય, પણ અત્યારે આ જે ઘટના બની છે તે સાચી છે કે નહીં તે ગોપાલ ઇટાલિયા પાસેથી આપણે સાંભળીએ. અને આ ઘટના જો સાચી હોય તો આ ખરેખર દુઃખની વાત કહેવાય. મિત્રો આવું તમારા ગામમાં પણ બનતું હશે કે નહીં, આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવજો. સાંભળીએ હજી પણ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. થઈ રહી તમારી તપાસ હવે આજીવન. પાપ લાગશે તમને બધાને બહુ. યાદ રાખજો, ગરીબોના પેટનું અનાજ છીનવી લીધું છે. તમને જે data બીજો બધો ગુના તો અલગ છે, ચાલો બીજા બધા ગુના તો અલગ છે, પણ કોકના પેટનો કોળિયો છીનવી લો, પાપ લાગશે. પાપ. ફ્રેટ આપો ને કેટલું અનાજ છે. તપાસના નાટકો ચાલુ થઈ ગયા. પાપ લાગશે, પાપ. યાદ રાખજો, ભગવાનથી દીવો. ધારાસભ્ય નો બીતા. ભગવાનની શરમ રાખો. આખા ગરીબોનું અનાજ ખાઈ ગયા તમે બધા. શરમ આવવી જોઈએ મામલતદારને બધાને. ભગવાનની બીક છે કે પૈસામાં આંધળા થઈ ગયા છો બધા? નકરા પૈસા મળે છે પુરવઠા વાળા પાસેથી 2 નંબરના, એટલે મજા જ આવ્યા કરે છે બધાને. ભગવાનની શરમ કરો જરા. ન કરે નારાયણ કઈક દુર્ઘટના બનશે તો આખી જિંદગીની મૂડી વહી જાય તમારી. 2 નંબરનો માલ જે કમાણા છો ને આ બધા કૂપન માંથી, શરમ આવવી જોઈએ. મામલતદારને, પ્રાંતને બધા શરમ આવવી જોઈએ. ગરીબોના ભાગનું અનાજની ચોરી થઈ. જે કહો છો ને એમાં ક્યાંય નથી. ભાઈ કોણ ક્યાં છે હું નથી જાણતો. તમે એક વસ્તુ ઉભા રહ્યો, જે કન્ઝ્યુમરને જે પ્રિન્ટ આપવાની હોય, ફૂડ બિલ પ્રિન્ટ, એક પણ ગામમાં ફૂડ બિલ નથી આપતા. તમે કે દિવસે પ્રશ્ન કર્યો? હવે તમે એમ કહેશો મારી પાસે કોઈ ફરિયાદ લઈને નથી આવ્યો. ગરીબ માણસ ઘઉં લેવા જાય, ફરિયાદ કરવા જાય, કોઈ પણ ગામમાં ફૂડ બિલ આપવામાં નથી આવતું. પેલી પ્રિન્ટ કોઈ ગામમાં નથી આપતા. ઈ છે ને મીટિંગમાં સૂચના આપેલી હોય તમારે ફરજ. સૂચનાઓ તો બેન બધી આપીને રહ્યા જાય. થાતું કાંઈ છે નહીં. હવે મૂકો ને. પાપ લાગશે ને આખી જિંદગીની કમાણી વહી જાય 1 ટકામાં. ભગવાન ન કરે તમારે રહેવું. શરમ કરો બધા. ગરીબના પેટનો અનાજ થઈ ગયા છે. હું તમને કહી દઉં, આ ઓફિસમાં તાનાશાહી હાલે છે. અહીંયા કોણ ગુંડાઓ આવીને બેસે છે હું બધાને વ્યક્તિગત ઓળખું છું. તમને ઓળખતા પણ હું વ્યક્તિગત ઓળખું છું. અહીંથી કોના સેટિંગ છે, ઓઢાઉનેથી કોના સેટિંગ છે, કઈ ઘંટીમાં લોટ ઘઉં જાય છે, ક્યાં દળાય છે, કોણ પેકિંગ કરે છે, તમામના નામ જોગ હું તમને આપું. ભગવાન એવું કરશે ને એક ઝાટકે બધી કાળી કમાણી વહી જાય તમારી. ભગવાનથી શરમ રાખો. અમારાથી નો બીતા તમે. ભગવાનની શરમ રાખો. એક ઝાટકામાં કરોડોની કમાણી વેડફાઈ જાય દવાખાનામાં. શરમ કરો. કાળા પૈસા કમાવશો તમે બધા.
ગરીબોના પેટના આંતરડા લૂછી લૂછીને પૈસા કમાવ. શરમ નથી આવતી તમને પુરવઠા બેંક પૈસા લડવામાં? ગોડાઓને જ પૈસા ખવાઈ જાય, ઘઉંમાં જ પૈસા ખવાઈ જાય, બારોબાર લોટ બની જાય. ભગવાન એક ધક્કો મારશે ને આખી પેઢીઓની પેઢીઓ બરબાદ થઈ જાય. ભગવાનથી ડરો. દીવાબત્તી કરતા હશો ને સવારે ઘરે નીકળતા પહેલા? કોઈ નો મળે બેન, કોઈ નો મળે. સરકારની કોઈ કોઈ ચોર નથી મળતો, કોઈ નો મળે. મેં જેના નામ દીધા એ લોકો અહીં કેમ બેહે છે? સસ્પેન્ડેડ છે. 307 ના આરોપી છે, 302 ના આરોપી. કેમ તમારી ઓફિસમાં ગુંડાઓ બેસે છે વિસાવદરના? તમને આનંદ પાડી શકતા? નો આવી અરજદાર નથી ભાઈ. તમે અરજદારોને તો ખખડાઈ નાખો છો બારીએ ઉભા રાખી રાખી. વર્ષોથી એમ નહીં, ગામડાનો ગરીબ માણસ આવે તો તમે બારીએ ઉભો રાખીને ખખડાવો છો, અને ગુંડા અહીંયા બેસી જાય તો તમે પાછા ઓલા બની જાવ છો, ઓલા લાચાર બની જાવ છો. કોઈ નહીં મળે બેન, કોઈ નહીં મળે. સરકારને કોઈ દી ક્યાંય કાંઈ મળતું નથી ભાઈ. તમારાથી બધા બીવે છે, કોઈ મળતું નથી. જરાક ભગવાનથી બીવો, આટલી પ્રાર્થના છે. અમારાથી નો બીતા. એક ટલ્લો ભગવાન મારશે ને આખી પેઢીઓ બરબાદ થઈ જાય. જોયાવો કેટલા એના છોકરા લંગડા થયા છે, વાંકા ચૂકા હાથવાળા થયા છે, ગાંડા પાક્યા છે. જોવો થોડુંક ભગવાનથી બીવો. બધા ગરીબોના પેટનું અનાજ ખાઈ જાવ છો. શરમ આવવી જોઈએ આપણને બધાને. માત્ર ને માત્ર જવાબો છે તમારી પાસે, દલીલો છે, ખુલાસા છે, જસ્ટિફિકેશન છે, ક્લેરિફિકેશન છે. કામ નથી. ક્લેરિફાઈ કરશો બધા જ પ્રશ્નોને, જસ્ટિફિકેશન આપશો. આ ઓફિસમાં બેંક પુરવઠા હું ધંધા થાય અમે નથી જાણતા? અમે હું કઈ બીજા ગ્રહ ઉપરથી આવે? બધા આખા ગુજરાતમાં હું ધંધા જાણીએ જ છે. થોડું ભગવાનની બીક રાખો. કયો તમારા એક્સપ્રેસ ડીલરોને કે માનવતા રાખે થોડી. આ કોની ઘંટીઓ હાલે અમે નથી જાણતા? બધા સરકારી ઘઉં ઘંટીઓ જઈને લોટ થઈને વેચાઈ જાય છે, ચોખા વેચાઈ જાય છે. ગરીબ માણસ બચારો મજૂરી કરે, થેલી લઈને લેવા જાય તો ધક્કા ખવડાવે ને એના નામનું અનાજ ઉપડી જાય. 5 ગામનું અનાજ ચોરી થયું છે. તમારી પાસે કઈ છે જ નહીં માહિતી, જવાબ, કશું જ કઈ. બસ તપાસ કરું, કરો તપાસ. ભગવાન તમારી તપાસ કરશે. ભગવાનની તપાસથી છટકી નહીં એ બોલો મેં ક્યારે. કેટલો પુરવઠો થયો? હવે તો આપો પીએસઆઈ ને. ક્યાં ગયા પીએસઆઈ? ગોડાઉન માંથી જથ્થો નીકળે, તપાસ તો થઈ ગઈ બેન. 20 વર્ષ તપાસ આવશે તમારી. જાઓ. ગોડાઉન થી અનાજ નીકળે અને દુકાનદાર સુધી ન પહોંચે તો જવાબદારી ગોડાઉનની. દુકાનદાર સુધી પહોંચી ગયું એટલે પુરવઠા નાયબ મામલતદારની જવાબદારી સ્ટાર્ટ થઈ ગઈ છે. કાયદો આટલો મને સમજાય. નો કામ કરો ભગવાન તમને પાવર ના કરે. તમે ફરિયાદી બનવાના છો, તમારી સત્તામાં આવે. દુકાનમાં અનાજ પહોંચી ગયું છે, ફેક ડિસ્ટ્રીબ્યુશન થયું છે, ખોટું ડિસ્ટ્રીબ્યુશન, ખોટું ફેક ડિસ્ટ્રીબ્યુશન થયું. અનાજ મળ્યું નથી, અંગૂઠા લઈ લીધા. ફરિયાદ કોણ આપશે? ના 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 ના, કઈ વાંધો નહીં બેન. ભગવાન થી નીચે આટલું જ કહું છું. તમ તારે ગરીબ તો બહાર તમે જોયો માલ? તમે ક્યાંય નજરે માલ જોયો? ક્યાંય માલ નથી જોયો. પણ હવે પોતે કે છે ને મને નથી મળ્યો, પોતે કે છે મને નથી મળ્યો, રસ્તામાં માલ તમે જ્યાં વયો ગયો છે એવી ફરિયાદ લઈને તો તમારી પાસે અંગૂઠા લાગી ગયા છે. હવે આમાં ટૂંકમાં આ લોકો કાંઈ થાય એમ નથી. ભગવાન આમના લેખા લે. હાલો કાંઈ કઈ વાટે લેવા જો. આ બધા એકના એક જ છે. બધા હંપી ગયા. ભગવાન તમને એવી સજા આપશે ને તમારા છોકરા જોજો કેવા થાય. હાલો નથી અમને. મિત્રો, આ અધિકારી સાથે વાત કરીને ગોપાલ ઇટાલિયા ત્યાંથી નીકળી ગયા અને મામલતદારની હાજરીમાં પોલીસ સ્ટેશને જઈને મામલતદારને શું પ્રશ્ન કર્યા છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોશું. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને નવો વિડીયો મૂકીએ એટલે તાત્કાલિક તમારા સુધી નોટિફિકેશન પહોંચી શકે. મિત્રો, આવો જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. હવે મળશું નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.